હમણાં જે કિસ્સો બન્યો, આ વિડીયો બનાવવાનું કારણ પણ એ જ છે. 1 કલાક પહેલા એક હોસ્પિટલની અંદર પેશન્ટ એડમિટ થયો છે, એનું એક્ટિવા પર કંઈક એક્સિડન્ટ થયું છે. 2-3 કલાક ટ્રીટમેન્ટ ચાલી, થોડી ગંભીર હોવાને કારણે એને રિફર કરવો પડ્યો છે બીજી હોસ્પિટલમાં. પણ આજે 2-3 કલાકના સારવારના 46,000 રૂપિયા ડોક્ટરે બિલ કાઢ્યું. એની પાસે ઉઘરાણી કરી, એની પાસે માગણી કરી. પેલા ભાઈએ કીધું મારી પાસે આટલા પૈસા નથી સાહેબ, 10-15,000 રૂપિયા ઓછા કરો. એમાંથી કોઈ પરિચિત વાળો તો સીધો મને ફોન કર્યો, મહિપતસિંહ આવું થયું છે, આ હોસ્પિટલ વાળા 46,000 બિલ કાઢ્યું છે, કંઈક ઓછું કરાવડાવો ને. મેં કીધું 1 પણ રૂપિયો ભરવાનો નથી ભાઈ. શા માટે ભરવાનો છે? રાજ્ય સરકારનો પરિપત્ર છે. અકસ્માત વાહન અકસ્માત સારવાર યોજના જે છે એના નિયમિત અનુસાર 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર ઉઠાવે છે. ફક્ત એક જ ફોર્માલિટી કરવાની છે. કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય, એ વ્યક્તિ અથવા એનો સ્નેહીજન એક એપ્લિકેશન ફોર્મ ભરે, એ બાબતનું જે નિયત નમૂનાનું ફોર્મ છે સાથે એક એપ્લિકેશન કરે. આ બિલ જે ખર્ચો થયો એ ડોક્ટર હોસ્પિટલ એ જે તે જિલ્લાની જે વડી કચેરી છે ત્યાં એપ્લિકેશન કરીને એને મળી જાય છે. એટલે તમારે પૈસા ચૂકવવા નથી. છતાં પણ જો અકસ્માત દરમિયાન 50,000 થી નીચેની રકમ તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ માંગણી કરે, પ્રથમ 48 કલાક મહિપતસિંહનો સંપર્ક કરજો. 1 પણ રૂપિયા તમને ભરવાનો નહીં આવે, ગેરંટી આપું છું. એટલે બહુ જોરદાર યોજના છે. ગભરાવાનું છે નહીં, ડરવાનું છે નહીં, ચિંતા કરવાની નથી. અને તમામ હોસ્પિટલો અહીંયા એવું નહીં કે ભાઈ સરકારી છે કે પ્રાઇવેટ છે કે ફલાણી ઢીકણી ટ્રસ્ટની છે, કશું જ નહીં. સરકારનો પરિપત્ર છે. એક જ વસ્તુ યાદ રાખવાની, જાગૃત બનશો, તાકાતથી વાત કરશો તો તમારા પૈસા બચશે. હમણાં જ 1 કલાક પહેલા મહિપતસિંહે 46,000 રૂપિયા એક જણના બચાયા. તો મારી ઈચ્છા થઈ કે 46 એક જણા બચાયા. આવા તો ગુજરાતની અંદર અસંખ્ય લોકો છે, આપણે વધારે પૈસા બચાવીએ. એટલે જેને પણ એક્સિડન્ટ થાય પ્રથમ 48 કલાક દરમિયાન વધુમાં વધુ 50,000 ની ઉપર બિલ થાય તો તમારે ભાઈ આપી દેવાના. એની અંદર મહિપતસિંહ ફોન નહીં કરવાનો, પણ 50,000 રૂપિયા અને પ્રથમ 48 કલાકનો જે ખર્ચ છે એ રાજ્ય સરકાર ભોગવે છે. એનો મહત્તમ લાભ લેવાનો. પણ એવું નહીં કે આપણે પૈસા વાળા છે એટલે ખીચામાં હાથ નાખીને આપી દેવાના. કદાચ ગરીબ લોકો છે, ચિંતા કરવાની. કોઈ હોસ્પિટલ ના માને, મહિપતસિંહનો સંપર્ક કરજો. નીચે નંબર આપ્યો છે, ફક્ત તમારું નામ લખો, હોસ્પિટલનું નામ લખો, જગ્યા લખો અને કહેજો કે ડોક્ટર પૈસાની માંગણી કરે છે. મહિપતસિંહ તમને મદદ કરશે. ચિંતા ના કરજો. વિડીયોને શેર કરજો અને રાજ્ય સરકારની આ યોજનાનો મહત્તમ લાભ મળે, લોકો સુધી પહોંચે એવું કામ કરજો. મહિપતસિંહ તમારી સાથે છે અને કાયદો જાણશો તો ફાયદામાં રહેશો. ધન્યવાદ.